લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદ તાલુકાના ટીંબીમાં આવેલ માર્કેટ યાર્ડ સુવિધાથી વંચિત ઘનશ્યામભાઈ ભાલાળા તેમજ આજુબાજુ ગામના ખેડૂતો દ્વારા વહીવટી તંત્રની રજૂઆત. માર્કેટ યાર્ડમાં આજુબાજુના 20 થી 25 ગામના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે. ખેડૂતોને માર્કેટ યાર્ડ તરફથી કોઈ સુવિધા મળતી નથી. માર્કેટ યાર્ડના 2 શેડમાં વાવાઝોડા બાદ આજ દિન સુધી પતરા પણ નાખવામાં આવ્યા નથી. કમોસમી વરસાદ થાય કે માવઠું થાય તો ખેડૂતોની જણસી વરસાદમાં પલળે તેવી પરિસ્થિતિ યાર્ડમાં જોવા મળે છે. યાર્ડમાં ખેડૂતો માટે ફિલ્ટર પાણી કે આરો પાણીની સુવિધા પણ નથી. ટોયલેટ કે મૂતરડીમાં અતિ ગંદકી સત્તાધીશો દ્વારા સાફ સફાઈની ક્યારેય પણ તસદી ન લીધી હોય તેવી હાલતમાં. યાર્ડની અંદર સીસીટીવી કેમેરા પણ ન હોવાથી ખેડૂતોની જણસી રામ ભરોસે. ન તો કોઈ ગેટ પાસે કે ન તો યાર્ડ દ્વારા કોઈ ટોકન પદ્ધતિ. ખેડૂતો પોતાની જણસી વેચવા આવે તો રેઢિયાળ ઢોર ખૂબ જ ત્રાસ. રેઢિયાળ ઢોરના ત્રાસને લીધે ખેડૂતોનો સમય બરબાદ કરી 2 જણસીને ફરજિયાત રહેવું પડે છે. માર્કેટ યાર્ડમાં સિક્યુરિટીના અભાવથી ખેડૂતોની જણસી પણ રામ ભરોસે. યાર્ડમાં સરકાર દ્વારા ફાળવાયેલ ટ્રેક્ટર નહીં, નુકસાન નહીં, નફો રાહત દરેનું ખેડૂત માટેનું ટ્રેક્ટર શોભાના ગાંઠિયા સમાન. આવી અનેક સમસ્યાથી ખદબદતું ટીબી માર્કેટ યાર્ડ જોવા મળે છે. આજે સરકાર દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો માટે 2022માં બમણી આવકના વાતો થાય છે. તે દાવા સાવ વાહિયાત અને પોકળ સાબિત થયા છે. ગ્રામ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી સત્તા પક્ષ હોવા છતાં ખેડૂતો માટે ટીબી માર્કેટ યાર્ડ બિસ્માર તેમજ ખૂબ જ ખરાબ ખંડેર હાલતમાં જોવા મળે. આ બાબતે ટીબી ગામના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળા અને આજુબાજુના ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરી છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે તંત્રના પાપે આ યાર્ડ હવે ખરેખર રામ ભરોસા ઉપર જ ચાલે છે. બ્યુરો રિપોર્ટ સોહેલ બમાણી સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. મારું નામ ઘનશ્યામભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે અમારે આખા તાલુકાના ખેડૂતોનો એક જ પ્રશ્ન છે, માર્કેટિંગ યાર્ડનો. જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે. એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી. આજે ખેડૂતો, હજારો ખેડૂતો જેની જણસી વેચવા આવે છે, પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી, આરઓ ફિલ્ટર નથી, પછી કોઈ સિક્યુરિટી નથી, સીસીટીવી કેમેરા નથી. અને આજે 3 વર્ષ વાવાઝોડાને થવા છતાં 2 શેડ ઉપર પતરા નથી. વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે. સીસીટીવી કેમેરા નથી, કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી? અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી. અને કોઈ સુવિધાનો બધી રીતે અભાવ છે. ગેટેથી માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત 2 જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે. કારણ કે એક તો પશુને ઢોરને ખૂટિયા આંકવામાં જ રહી છે. અને આખા તાલુકા લેવલે મોટામાં મોટું યાર્ડ છે, પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી. સંડાસ, પેશાબ અને નળ, સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે. અને મૂતરડીની પણ સુવિધા નથી. ગંદકીનું સામ્રાજ્ય છે. કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી. રામ ભરોસે પોતાનો માલ જોખાય છે. એટલે તાત્કાલિક સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડમાં પૂરી સુવિધા આપે. આજે ખેડૂતો એવા બણગા ફૂકે છે કે 2022માં ખેડૂતોની ડબલ આવક કરીશું. અને સરકાર ડબલ એન્જિનની સરકાર છે, ગતિશીલ ગુજરાત છે. પણ ટીંબીની અંદર ગતિશીલ ગુજરાત નહીં, પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીંબીનું માર્કેટ યાર્ડ મોડેલ છે. જેને જોવું હોય તે 2 દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે. જય હિન્દ, જય કિસાન, જય ભારત.